નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ સેશનમાં આપનું સ્વાગત છે. આજના આપણા વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનનું નામ છે ક્વોલિટી સર્કલ્સ. ક્વોલિટી સર્કલ એટલે એક એવું ટૂલ કે જે ક્વોલિટીને ચેક કરે. કોઈ પણ કંપની હોય એના અંદર ક્વોલિટી સર્કલનો યુઝ થતો હોય છે ક્વોલિટી મેન્ટેન કરવા માટે. એ ક્વોલિટી સર્કલના અંદર એક એવા એમ્પ્લોઈઝનો સમૂહ હોય કે જે સમૂહમાં એ લોકો ક્વોલિટી ચેક કરે અને જે આગળ પ્રોબ્લેમ્સ જે આઈડેન્ટિફાઈ થાય એને સુધારવાની ટ્રાય કરે. ક્વોલિટી સર્કલ્સના અંદર જે મેમ્બર્સને એડ થવું હોય તે વોલેન્ટિયરીલી અંદર એડ થઈ શકે છે અને જ્યારે પણ ઈચ્છે ત્યારે એમાંથી રિમૂવ થઈ શકે છે. એ ફ્રી મેમ્બરશીપ હોય છે કે જેના અંદર એ લોકોને ઇન્વોલ્વમેન્ટ પણ પોતાનું જાતે કરી શકે છે અને નીકળવું હોય તો પણ નીકળી શકે છે. અને એ લોકો એવરી થોડા ટાઈમે અલગ અલગ જગ્યાએ મળીને એ જે પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ થઈ છે એનું સોલ્યુશન લઈ આવવાની ટ્રાય કરે છે. હવે ક્વોલિટી સર્કલ છે શું, બેઝિક એનો કન્સેપ્ટ શું છે? તો એ સ્મોલ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝનું એવું નાનું એવું સમૂહ છે કે જેના અંદર એ લોકો જે પ્રોબ્લેમ્સ જે થાય છે એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાની ટ્રાય કરે છે. હવે એ બધા સેમ પેલા પર કામ કરે છે એટલા માટે બધાનો એક્સપિરિયન્સ કોમન હોય છે તો એ લોકો એના બેઝ પર એનું રિઝલ્ટ આપી શકે. અને વોલેન્ટરીલી એ લોકો સર્કલ્સમાં જોડાય છે અને પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરીને સોલ્યુશન લઈ આવવાની ટ્રાય કરે છે. આઈધર એ લોકો નજીકના એરિયામાં મળે છે ઓર એ લોકો પોતાના ઓર્ગેનાઇઝેશનમાં જ મળે છે અને મળીને એ બેઝિક પ્રોબ્લેમ્સ જે છે એના પર ડિસ્કશન કરે છે. પરફોર્મન્સ કેવી રીતે સુધારવું, ઇમ્પ્રૂવ કેવી રીતે કરવું, ક્વોલિટી કેવી રીતે વધારવી એના પર એ ટ્રાય કરે છે. ક્વોલિટી સર્કલ્સના બીજા નામ શું છે? તો સ્મોલ ગ્રુપ, એક્શન સર્કલ્સ, એક્સિલન્સ સર્કલ્સ, હ્યુમન રિસોર્સ સર્કલ્સ એન્ડ પ્રોડક્ટિવિટી સર્કલ્સ. ઓબ્જેક્ટિવ્સ ઓફ ક્વોલિટી સર્કલ્સ. એનો મેઇન ઓબ્જેક્ટ શું છે ક્વોલિટી સર્કલ્સનો? તો સેલ્ફ ડેવલપમેન્ટ થાય છે, મ્યુચ્યુઅલ ડેવલપમેન્ટ થાય છે, ક્વોલિટીના અંદર વધારો થાય છે, ઇમ્પ્રુવમેન્ટ ઇન કમ્યુનિકેશન એન્ડ એટીટ્યૂડમાં પણ વધારો કરી શકાય છે. આઈધર એ એમ્પ્લોઈઝ માટે હોય કે જે કર્મચારીઓ કામ કરે છે એમના પોતાના બેનિફિટ માટે હોય કે કંપનીના બેનિફિટ માટે. રિડક્શન કરે છે, વેસ્ટેજ માલ નીકળે છે એ ઓછું થાય છે, જોબ સેટિસ્ફેક્શન મળે છે, કોસ્ટમાં રિડક્શન થાય છે, પ્રોડક્ટિવિટીનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે, સેફટી પણ વધે છે, પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ વધે છે, ટીમ બિલ્ડ થાય છે અને મેનેજમેન્ટ લેવલથી અને નીચેના બોટમ લેવલથી બંને વચ્ચેની જે છે લિંક જોડાઈ રહેલ છે અને લોકોનો ઇન્વોલ્વમેન્ટ હોવાથી કામ પણ પ્રોપરલી થઈ શકે છે અને ઇમ્પ્રૂવ પાર્ટિસિપેશન કરવા માટેનું પણ ઇમ્પ્રુવમેન્ટ વધે છે અને એબ્સેન્ટિઝમ અને વિરોધનું રિડક્શન થાય છે. ક્વોલિટી સર્કલ સાઇઝ ક્વોલિટી સર્કલની ન નાની હોવી જોઈએ ન મોટી હોવી જોઈએ. ક્વોલિટી સર્કલ્સ એને વધારેમાં વધારે 5 થી 15 લોકો અંદર જોડાઈ શકે છે બટ આઈડિયલ સ્મોલ ગ્રુપ એ 8 થી 10નું હોય છે. ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય છે એના સ્ટ્રક્ચરમાં 3 લેવલ હોય છે, ટોપ લેવલ, મિડલ મેનેજમેન્ટ અને બોટમ લેવલ. એ 3ના અંદર ટોપના અંદર CEOs, એક્ઝિક્યુટિવ્સ, HR પર્સનલ્સ એ આવે છે. મિડલ મેનેજમેન્ટના અંદર ફેસિલિટેટર, કોઓર્ડિનેટર્સ, પર્સોનલ ઓર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ ઓર સિનિયર સુપરવાઇઝર્સ આવે છે. અને બોટમ લેવલના અંદર લીડર છે, ડેપ્યુટી લીડર છે, એન્ડ મેમ્બર્સ છે, સુપરવાઇઝર છે, લોઅર લેવલ વર્કર્સ છે અને સ્ટાફ છે. આ 3 લોકો મળીને એક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર બનાવે છે. ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરના અંદર જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ જનરેટ થાય છે ત્યારે ક્વોલિટી સર્કલ નામનું ટૂલ યુઝ કરવામાં આવે છે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. કેવી રીતે કામ કરે છે એ ક્વોલિટી સર્કલ? તો ફર્સ્ટ ઓફ ઓલ એ આઈડેન્ટિફાઈ કરે છે પ્રોબ્લેમ સિલેક્ટ કરે છે, પછી એના અંદરથી ડિફાઇન કરે છે કે વોટ ઇઝ ધ એકચ્યુઅલ પ્રોબ્લેમ. એ પ્રોબ્લેમને એનાલાઇઝ કરે છે કે કયા ફેક્ટર્સ જે છે એને અસર કરે છે. આફ્ટર દેટ એ ફેક્ટર્સને આઈડેન્ટિફાઈ કરે છે, એમાંથી કી ફેક્ટર ફાઇન્ડ કરે છે
કે કયા કી ફેક્ટરની હેલ્પથી આપણે જે છે એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકશું. ડેટા કલેક્ટ કરે છે, એનાલાઇઝ કરે છે, પછી એનું સોલ્યુશન ફાઇન્ડ કરે છે અને મેનેજ કરે છે કે કેવી રીતે આને આપણે સોલ્યુશન લઈ આવીશું. અને એ જે એમનું સોલ્યુશન છે એને ટ્રાયલ બેઝ પર ઇમ્પ્લિમેન્ટ કરે છે. ઇમ્પ્લિમેન્ટેશન પછી જો ટ્રાયલ સક્સેસફુલ રહે છે તો પછી નેક્સ્ટ એને ઇમ્પ્લિમેન્ટ કરે છે અને ઇમ્પ્લિમેન્ટ થયા પછી એને રિવ્યૂ અને ચેક કરે છે અગેન કે આપણે જે પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવવા માટે આ પ્રોસિજર કરેલી હતી એ પ્રોસિજરમાં લાસ્ટમાં આપણને ફીડબેકના અંદર શું મળે છે, કે પ્રોબ્લેમ ઓલરેડી સોલ્વ થયેલો છે કે કેટલા પર્સન્ટેજ સુધી થયેલો છે, એ રિવ્યૂ અને ચેકમાં ફાઇનલ આપણે ચેક કરીશું. ક્વોલિટી ટૂલ્સના અંદર બેઝિક કયા ટૂલ્સ યુઝ થાય છે, તો ચેક શીટ છે, ડેટા કલેક્શન છે, સ્ટ્રેટિફિકેશન છે, અલગ અલગ સ્ટ્રેટિફિકેશન મેથડ્સ યુઝ કરવામાં આવે છે, ગ્રાફ છે, કંટ્રોલ ચાર્ટ છે, ઇફેક્ટ ડાયાગ્રામ છે, હિસ્ટોગ્રામ છે, સ્કેટર ડાયાગ્રામ છે, એ બધાનો યુઝ થાય છે. રોલ્સ અને ફંક્શન્સ ઓફ ક્વોલિટી સર્કલ્સ. ક્વોલિટી સર્કલ્સનું કામ શું છે, તો ઇમ્પ્રૂવ નોલેજ વધારે છે, સેલ્ફ કોન્ફિડન્સ વધારે છે, ડેવલપ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની સ્કિલ ડેવલપ કરે છે, ઓપોર્ચ્યુનિટીઝ ટુ લર્ન ન્યૂ ટેકનોલોજીસ, નવી ટેકનોલોજી સમજવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. અને મેક્સ પ્રાઉડ એન્ડ સેલ્ફ મોટિવેટિંગ, કે કેવી રીતે આપણે પોતાની જાતને મોટિવેટ કરી શકીએ એ શીખવાનું હોય છે. અને બિલ્ડ ગુડ ટીમ વર્ક, એક ટીમ સાથે રહીને આપણે કેવી રીતે કામ કરવાનું છે એ બિલ્ડ કરી શકીએ છીએ થ્રુ ધ ક્વોલિટી સર્કલ. ક્વોલિટી સર્કલ્સના બેનિફિટ શું છે, તો ઓર્ગેનાઇઝેશન ગેટ્સ ધ ટોટલ જેટલો મેન પાવર એ આપે છે, જેટલો મેન પાવરનો યુઝ કરે છે ઓર્ગેનાઇઝેશન, એ મેન પાવરને એ કેવી રીતે બધાને એફિશિયન્ટલી યુઝ કરી શકે એ ક્વોલિટી સર્કલ્સનો મેઇન બેનિફિટ છે. ક્વોલિટી ઓફ વર્ક લાઈફ ઇઝ સ્ટ્રેસ્ડ એન્ડ ઇમ્પ્રુવડ. જે સ્ટ્રેસમાં જે કામ કરતા હોય છે એ સિચ્યુએશનને અને વર્કિંગ જે લાઈફ છે જે કર્મચારીઓની એને એ ઇમ્પ્રૂવ કરે છે અને સારી રીતે લોકો કામ કરી શકે છે. જ્યારે લોકો સારી રીતે કામ કરે છે, લોકો ખુશ થઈને જોબ સેટિસ્ફેક્શન સાથે કામ કરે છે, ત્યારે આપણી પ્રોડક્ટિવિટીમાં વધારો થાય છે અને કામની જે ક્વોલિટી છે એ વધારે મળે છે. બ્રિંગ આઉટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટીઝ ફ્રોમ ઓર્ડિનરી પીપલ. ઓર્ડિનરી લોકો પાસેથી એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટીઝ આપણે બહાર લઈ આવી શકીએ છીએ થ્રુ ધ ક્વોલિટી સર્કલ્સ. કેમ કે લોકોને પોતાના આઈડિયા શેર કરવાનું, પોતાના વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, પ્રોબ્લેમ ક્યાં છે એ સોલ્વ કરવાનું, એ બધી ક્વોલિટીઝ પોતાનામાં છે, પણ એના માટે એનો ખ્યાલ નથી. પણ જો સર્કલના અંદર જોડાશે અને કામકાજ કરશે તો એમને એ પણ સ્કિલ ડેવલપ થશે અને એમનામાં જો એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ ક્વોલિટીઝ હશે તો એ પણ બહાર આવી શકશે. એન્ડ ઓપોર્ચ્યુનિટી ફોર કલેક્ટિંગ આઈડિયાઝ કલેક્ટ કરવાની પણ ઓપોર્ચ્યુનિટી મળશે. અલગ અલગ જે વર્કર હશે એના પાસે પણ આઈડિયા સારા હશે, જે બની શકે કે ટોપ મેનેજમેન્ટમાં કામ કરતા હોય એમના જોડે ન હોય, તો થ્રુ ધ આ રીતે પાસ કરશે એકબીજાને આઈડિયાઝ, એકબીજા જોડે વાતચીત કરશે, કમ્યુનિકેટ કરશે, કોઓર્ડિનેટ કરશે. એનાથી શું થશે કે એ લોકો અલગ અલગ આઈડિયાઝ કલેક્ટ કરી શકશે અને વર્ક એન્વાયરમેન્ટ છે એને પ્લીઝ સાથે કામ કરી શકશે. હવે છે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ એટલા માટે બનાવવામાં આવેલી છે કે કોઈ પણ પ્રોડક્ટ હોય, સર્વિસીસ હોય, એની એક ક્વોલિટી મેન્ટેન કરીને રાખી શકાય. આ ISO જે છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, જેની સ્થાપના જીનીવામાં સ્વિટ્ઝરલેન્ડમાં થયેલી હતી ફોર ક્વોલિટી સિસ્ટમ. ક્વોલિટીને મેન્ટેન કરવા માટે એના જવાબદારીઓ, પ્રોસિજર, પ્રોસેસીસ, ઇમ્પ્લિમેન્ટિંગ ક્વોલિટી મેનેજમેન્ટ, એ બધા માટે એમની સ્થાપના કરવામાં આવેલી હતી. ક્વોલિટી સિસ્ટમના અંદર શું આવી શકે, તો મેથડ્સ અને પ્રોસેસ, જવાબદારી કોની, ઓથોરાઇઝડ માણસ કોણ, રેકોર્ડ્સ અને એવિડન્સ, ક્યાં રેકોર્ડ્સ કેવી રીતે આઈડેન્ટિફિકેશન ક્યાં કરવાનું હશે, કેવી રીતે ક્વોલિટીને મેન્ટેન કરશે, કોણ કરશે, કઈ જગ્યાએ કરશે અને કેવી રીતે, એ બધું જ્યારે એક આખી સિસ્ટમ બને છે એને કહેવાય ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે ISOની સ્થાપના કરવામાં આવેલી હતી અને ISOનું મેઇન કામ એ છે કે જે ગુડ્સ અને સર્વિસીસ જે છે એ એક્સચેન્જ કરીએ છીએ મલ્ટીનેશનલ લેવલ પર
ઇટ મીન્સ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું જે કરે છે એમાં મદદરૂપ થઈ શકે એમના જે અમુક રૂલ્સ હોય એ. ISO 9000 અને 2000 ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ ફંડામેન્ટલ વોકેબ્યુલરી ફોર અન્ડરસ્ટેન્ડિંગ ધ સ્ટાન્ડર્ડ્સ. સ્ટાન્ડર્ડને સમજવા માટે ISO 9000 થી 2000 એવી ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમના અંદર વોકેબ્યુલરીમાં રાખેલું છે. ISO 9001 થી 2000 કે એ સર્ટિફિકેશન પર્પઝ સ્ટાન્ડર્ડ રિપ્લેસ્ડ ISO 9001 કે જેના અંદર 9001, 9002, 9003 જે અલગ અલગ બનાવવામાં આવેલા હતા સર્ટિફિકેશન્સ કે જે 9001 છે ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, કમિશનિંગ, સર્વિસ આફ્ટર સેલ્સ, તો એ બધા માટે છે. 9002 છે મેન્યુફેક્ચર એન્ડ કમિશનિંગ, સર્વિસ આફ્ટર સેલ્સ એના માટે છે. 9003 છે ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ જે સર્ટિફિકેટ અલોટ કરે છે જેના થ્રુ ખબર પડે છે કે જે તે પ્રોડક્ટની ક્વોલિટી કયા ટાઈપની છે. ISO 9004 એન્ડ 2000 QMS ગાઈડલાઇન્સ ફોર પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેનું એ એક QMS ગાઈડલાઇન્સનું ફોર્મેટ છે કે જેના અંદર કેવી રીતે ક્વોલિટીને ડેવલપ કરવાની, પરફોર્મન્સ કેવી રીતે આગળ કરવાનું, કેવી રીતે વધારવાનું જેની ગાઈડલાઇન્સ આપેલી છે. BIS છે એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇઝ અ નેશનલ સ્ટાન્ડર્ડ્સ બોડી જે સ્ટાન્ડર્ડ બોડીઝ જે છે જે ISO સાથે અને IEC વર્લ્ડ સ્ટાન્ડર્ડ સર્વિસ નેટવર્ક એ બધા સાથે કનેક્ટેડ રહી અને ઇન્ડિયાનું એવું બોડી છે કે જે ક્વોલિટીને મેન્ટેન કરવા માટે સ્ટાન્ડર્ડાઇઝ છે. 8 મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ શું છે? તો કસ્ટમર ફોકસ, લીડરશિપ, ઇન્વોલ્વમેન્ટ ઓફ પીપલ, પ્રોસેસ અપ્રોચ, સિસ્ટમ અપ્રોચ ટુ મેનેજમેન્ટ, કન્ટિન્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ, ફેક્ચ્યુઅલ અપ્રોચ ટુ ડિસિઝન મેકિંગ અને મ્યુચ્યુઅલી બેનિફિશિયલ સપ્લાયર રિલેશનશિપ્સ. આ બધા મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ છે. એલિમેન્ટ્સ ઓફ ISO 9001. તો એના એલિમેન્ટ્સ ISO 9001ના કયા કયા એલિમેન્ટ્સ છે? તો મેનેજમેન્ટ રિસ્પોન્સિબિલિટી, મેનેજમેન્ટની જવાબદારી બને છે કે એ સારી એવી ક્વોલિટી લોકોને પ્રોવાઈડ કરે. ક્વોલિટી સિસ્ટમ, કોન્ટ્રાક્ટ રિવ્યૂ, ડિઝાઇન કંટ્રોલ, ડોક્યુમેન્ટ, ડેટા કંટ્રોલ, પરચેઝિંગ, control of customer supplied product identification and traceability, process control, inspection training, control of inspection, measuring and test equipment, inspection and test status, control of non-conforming product, corrective and preventing action. Suppose જો કોઈ પ્રોડક્ટ સારી નથી તો કેવી રીતે એને કરેક્ટ કરવાની, પ્રિવેન્ટ કરવાની. control of quality records, handling, storage, preservation, delivery, internal quality audit, ટ્રેનિંગ, સર્વિસિંગ, સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સ, આ બધા ISO 9001ના એલિમેન્ટ્સ છે. પર્પઝ ઓફ ISO 9001. ISO 9000નો પર્પઝ શું છે? શેના માટે બનાવવામાં આવેલું છે? તો ટુ અપોર્શન રિસ્પોન્સિબિલિટી ફોર ક્વોલિટી ડોક્યુમેન્ટેડ પ્રોસિજર ટુ એન્શ્યોર દેટ ધ પ્રોડક્ટ સર્વિસ કન્ફર્મ ટુ ધ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ કન્સિસ્ટન્ટલી એક જ પ્રોડક્ટ અને સર્વિસ એ જ મુજબ એની ક્વોલિટી મેન્ટેન કરી અને એ જ મુજબ મળતી રહે એના માટેનો એનો પર્પઝ છે. આઈડેન્ટિફાય એન્ડ સ્ટેટ ક્વોલિટી રિક્વાયરમેન્ટ્સ, ક્વોલિટી કયા ટાઈપની હોવી જોઈએ. ટુ હેવ પ્રોસિજર ટુ કંટ્રોલ એન્ડ વેરીફાઈ, એની વેરીફાઈ કરવાનું, કંટ્રોલ કરવાનું. અગર જો એ ક્વોલિટીના અંદર નથી આવતું તો એને કંટ્રોલ કરવાનું, પછી એને વેરીફાઈ કરવાનું. મેક અવેલેબલ વેલિડ ડોક્યુમેન્ટ્સ એટ ઓલ લોકેશન્સ ટુ એન્શ્યોર ક્વોલિટી ઇન સપ્લાઇઝીસ, જે સપ્લાય કરવાનું છે એમાં ક્વોલિટી બરોબર છે કે નહીં એ ચેક કરવાનું. ક્વોલિટી પ્રોસેસ ક્વોલિટી કયા ટાઈપની છે એ એન્શ્યોર કરવાનું. પ્રૂફ ઓફ ક્વોલિટી થ્રુ ટેસ્ટ થ્રુ એ ચેક કરવાનું, એના પ્રૂફ રાખવાના કે ક્વોલિટી ઓકે છે કે નહીં. સ્યુટેબિલિટી ઓફ ટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ, એન્શ્યોર કે બધા જે ટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ છે જે સ્યુટેબલ છે એ હોવા જોઈએ. પ્રૂફ ઓફ સેટિસ્ફેક્ટરી ઇન્સ્પેક્શન, ઇન્વેસ્ટિગેશન, પ્રિવેન્ટિંગ રિપીટેડ એરર્સ એ જોવાનું. પ્રિવેન્ટ ડેમેજ એન્ડ મિક્સઅપ્સ. પ્રૂફ એન્ડ ઇન્ફોર્મેશન ઓફ ક્વોલિટી to monitor efficiency of quality system, ensure that adequate personnel qualifications, જે લોકો કામ કરે છે એમનું ક્વોલિફિકેશન કયું છે એ પણ એન્શ્યોર કરવાનું છે. પ્રોવાઈડ કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન્સ, ફોરકાસ્ટિંગ, વેરિફિકેશન એન્ડ એસેસમેન્ટ ઓફ ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક્સ. ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક્સ જે છે એનું ફોરકાસ્ટિંગ કરવાનું, વેરિફિકેશન કરવાનું અને લાસ્ટમાં એનું અસેસમેન્ટ કરીને ચેક કરવાનું
કે એ અપ ટુ ધી માર્ક છે કે નથી. એ સ્ટેપ્સ ટુ ગો ફોર ISO 9001 રજિસ્ટ્રેશન. અચ્છા, ISO 9001માં રજિસ્ટ્રેશન જો કરવાનું હોય કોઈ પણ કંપનીએ તો શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ એમને ડિસિઝન લેવાનું છે કે ISO 9001નું સર્ટિફિકેશન જોઈએ છે. ચીફ એક્ઝિક્યુટિવ જે છે એમને મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવ જે છે એમને ટ્રેનિંગ લેવાની છે, અવેરનેસ પ્રોગ્રામ કરવાનો છે, ક્વોલિટી પોલિસી અને ઓબ્જેક્ટિવ્સ જે છે એના પાછળના એ સમજાવવાના છે, ડોક્યુમેન્ટેશન કરવાનું છે, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ક્વોલિટી મેન્યુઅલ પ્રોસિજર, ક્વોલિટી વર્ક ઇન્સ્ટ્રક્શન એન્ડ રેકોર્ડ્સ. એનું જે રેકોર્ડ્સ મેન્યુઅલ બનાવવાનું છે, પ્રોસિજર કઈ રહેશે, કેવા ટાઈપનું કામ કરવાનું છે, એ બધુંનું ડોક્યુમેન્ટેશન કરવા પડશે, જેની ટ્રેનિંગ કરવી પડશે, ઇન્ટરનલ ક્વોલિટી ઓડિટ કરવું પડશે, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ISO 9001 QMS રિક્વાયરમેન્ટ્સ એ પણ જોશે, રિવાઇઝ એન્ડ ઇમ્પ્રૂવ એન્ડ અપડેટ ધ પ્રોસિજર ઇન્સ્ટ્રક્શન્સ, ઇન્ટરનલ ઓડિટ કરીને મેનેજમેન્ટ રિવ્યૂ મિટિંગ અને સર્ટિફાઇંગ બોડી અપોઇન્ટમેન્ટ એન્ડ એડિક્વસી ઓડિટ, કરેક્ટિવ એન્ડ પ્રિવેન્ટિવ એક્શન્સ, જે કરેક્ટિવ એક્શન્સ લેવાના થશે એ પણ લેવાશે, અને પ્રી અસેસમેન્ટ ઓડિટ બાય સર્ટિફાઇંગ બોડી. જે અસેસમેન્ટ કરવાનું થશે એ ઓડિટ પહેલાં અસેસમેન્ટ કરી અને સર્ટિફાઈ કરવાનું થશે કે જે કયા સર્ટિફિકેટની જરૂર પડશે, અને સર્ટિફિકેશન ઓફ ઓડિટ. ડોક્યુમેન્ટેશન હાયરકી ઇન ISO 9001, ક્વોલિટી મેન્યુઅલ, ક્વોલિટી સિસ્ટમ પ્રોસિજર્સ અને રેકોર્ડ્સ, ફોર્મેટ્સ એન્ડ ફોર્મ્સ. આ 3 ટાઈપના ડોક્યુમેન્ટેશન જોશે ISO 9001 માટે. ISO 9000ના બેનિફિટ શું છે? તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ ફોર ધ બિઝનેસ. એ એક સ્ટાન્ડર્ડ એવું સેટ કરે છે કે જેના થ્રુ કોઈ પણ બિઝનેસ કરતા હશે, કોઈ પણ લોકો ફર્મ ચલાવતા હશે, એ બધા જે સેમ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતા હશે કે સેમ સર્વિસ પ્રોવાઈડ કરતા હશે, એ લોકોને એક સ્ટાન્ડર્ડ બેઝ મળશે કે આટલી ક્વોલિટી આપણી હાયર લેવલની હોવી જોઈએ, આનાથી નીચેની ડાઉન ક્વોલિટી આપણે આપી શકીશું નહીં કસ્ટમરને. ઇટ ઇન્સ્ટિટ્યુટ્સ પ્રોસિજર ફોર ગ્રેટર કસ્ટમર સેટિસ્ફેક્શન એન્ડ ડિલાઇટ. કસ્ટમરને સેટિસ્ફેક્શન જે છે એને આપણે સૌથી વધારે પ્રાધાન્ય આપીશું કે કસ્ટમર જો સેટિસ્ફાઈડ થશે આપણી ક્વોલિટીના લીધે તો એ અગેન આપણી પ્રોડક્ટને પરચેઝ કરવા માટે રેડી રહેશે. એમ્પાવર એમ્પ્લોયી, એસ્ટાબ્લિશ રિસ્પોન્સિબિલિટી એન્ડ ડિસિઝન મેકિંગ ઓથોરિટીઝ. ઇટ ઇમ્પ્રૂવ્સ કમ્યુનિકેશન એન્ડ કોઓપરેશન વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનના અંદર કમ્યુનિકેશન અને કોઓપરેશન્સ વધશે, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ થશે ઇન ઓલ કી પ્રોસેસ. કેમ કે જ્યારે ફોર્મેટ રેડી હશે કે કયા ટાઈપની ક્વોલિટી કેવી રીતે મેન્ટેન કરવાની છે, કેવી રીતે કામ કરવાનું છે, તો એ ટોપ ટુ બોટમ બધા જ એમ્પ્લોઈઝને ખ્યાલ હશે કે આપણે કયા મુજબ કામગીરી કરવાની છે, અને એમને એ ખ્યાલ હશે એટલે જે તે વ્યક્તિ જાતે કોઈ ડિસિઝન નહીં લે અને જે રૂલ્સ ડોક્યુમેન્ટેશન જે ફોર્મેટિંગ કરેલું હશે એ મુજબ જ એ કામ કરશે. તો એનાથી શું થશે કે પ્રોજેક્ટ એક પછી એક ફટાફટ વધારે જલ્દી પૂરા થઈ શકશે. અને જ્યારે ક્વોલિટી સારી હશે ત્યારે માર્કેટના અંદર તમને નવા કસ્ટમરો વધારે અટ્રેક્ટ થશે, અને નવા કસ્ટમર્સ જ્યારે અટ્રેક્ટ થશે ત્યારે માર્કેટ શેરનો પ્રાઇસ વધશે અને રેવન્યુમાં ગ્રોથ મળશે. તો લોકો જ્યારે કસ્ટમર આપણી પ્રોડક્ટ ખરીદશે ત્યારે આપણા પર હાઈ ડિગ્રી ઓફ અસ્યોરન્સ રાખશે, કેમ કે એમને ક્વોલિટીથી સેટિસ્ફેક્શન છે એટલે નેક્સ્ટ ટાઈમ એ આપણી પ્રોડક્ટ પર જ વિશ્વાસ રાખશે. તો આ બધા જે વેસ્ટેજ ઓછું થશે, જે કામ ચાલે છે ઓપરેશન્સ જે બધા 1 by 1 એ સ્મૂધલી સારી રીતે ચાલશે. ઝીરો ડિફેક્ટ ટુ અચીવ. જ્યારે ડિફેક્ટિવ માલ જે છે એ ઝીરો થઈ જશે ત્યારે બિઝનેસ એક્સિલન્સમાં આપણે અચીવ કર્યું એવું કહેવાશે. જે ઓર્ગેનાઇઝેશનના જે રેલિયન્સ છે કે જે લોકો કામ કરે છે, હીરોઝ જેને કહે છે કે જે લોકોનું કામ સક્સેસ કરવાનું છે, એ બધા એમ્પ્લોઈઝ હશે. કેમ કે મેં પહેલાં કીધું એમ કે ટોપ ટુ બોટમ બધા લોકોને જ્યારે પ્રોસિજર ખ્યાલ હોય છે, ત્યારે ખબર હોય છે કે કેવી રીતે કામ કરવાનું છે, ત્યારે એમને બીજા કોઈ પર ડિપેન્ડન્ટ રહેવું નહીં પડતું અને એ ઇઝીલી જે મેથડ આપેલી છે મુજબ કામ કરી શકશે. તો આ બધા ISOના ફાયદાઓ છે. ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ યુઝડ ઇન ISO માટે કઈ ટર્મ્સ યુઝ થાય છે? તો ક્વોલિટી પોલિસી, ક્વોલિટી ઓબ્જેક્ટિવ, કંટ્રોલ, અસ્યોરન્સ, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ,
continual improvement, effectiveness, process, product, organization, customer, supplier, traceability, non-conformity, corrective action, preventive action, verification, validation, procedure, design and development, inspection, vision, mission, objective evidence, process approach, standard, strategy અને system approach and audit. તો આ બેઝિક એવી ટર્મ્સ છે કે જે ISOના અંદર ફ્રિકવન્ટલી યુઝ થતી હોય છે. અધર રિલેટેડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ ISO 9001 જે રીતે છે એ રીતે ISO 14001 2004 જે છે જે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ માટે છે, 16949 2002 જે સપ્લાયર્સ ઇન ઓટોમોટિવ સેક્ટર માટે છે, 13485 થી 2003 જે મેડિકલ સર્વિસ સેક્ટર માટે છે, 27001 થી 2005 જે છે ઇન્ફોર્મેશન સિક્યોરિટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે છે, ISO 22000 2005 જે છે જે ફૂડ સેફ્ટી અને મેનેજમેન્ટ સિસ્ટમ માટે છે, 18001 થી 2007 જે છે હેલ્થ એન્ડ સેફ્ટી માટે છે, TL 9000 જે છે ટેલિકોમ્યુનિકેશન માટે છે અને SA 8000 જે છે એ સોશિયલ અકાઉન્ટેબિલિટી માટે યુઝ થાય છે. તો આ બધા જે સ્ટાન્ડર્ડ્સ છે એ અલગ અલગ ઇન્ડસ્ટ્રી વાઇઝ અલગ અલગ સેટ કરેલા છે જે અલગ અલગમાં યુઝ થઈ શકે છે. તો આજે આપણે શીખી ગયા ક્વોલિટી સર્કલ્સ અને QMS ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. તો આજનો આપણો આ વર્ચ્યુઅલ લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.